Welcome back, friends. First of all, very important message for you. Corona epidemic is going on right now, so take care and put yourself inside. Okay, friends. લાસ્ટ ગ્રામર સેશનમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે શીખ્યા. તે ઉપરાંત 12 ટેન્સના નામ કઈ રીતે યાદ રાખવા એ વિશે પણ આપણે માહિતી મેળવી. તો આજે આપણે સેકન્ડ ટેન્સ, બીજો ટેન્સ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ, એ વિશે શીખીશું. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ એટલે કે ભૂતકાળની વાત છે. પણ કેવા ભૂતકાળની વાત છે? નજીકના ભૂતકાળની વાત. બરાબર? થોડા સમય પહેલાં, ગઈકાલે, ગયા અઠવાડિયે, ગયા મહિને, આવા નજીકના ભૂતકાળ વિશેની વાત જ્યારે આપણે દર્શાવવી હોય ત્યારે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. જોઈએ સાદા ભૂતકાળમાં સૌપ્રથમ ઇન્ડિકેટર્સ. ઇન્ડિકેટર્સ એટલે નિશાનીઓ, કે વાક્યમાં કયા એવા શબ્દો છે કે જે વાક્યમાં જોતાની સાથે આપણે નક્કી કરી શકીએ કે આ વાક્ય આ ટેન્સનું છે. તો સાદા ભૂતકાળના એવા કેટલાક નિશ્ચિત ઇન્ડિકેટર્સ છે કે જેની મદદથી તમે વાક્યને ઓળખી શકો છો કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. જોઈએ ઇન્ડિકેટર્સ. તો ફર્સ્ટ, યસ્ટરડે, ગઈકાલે, લાસ્ટ વીક, ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ, ગયા મહિને, અને લાસ્ટ યર, ગયા વર્ષે. બરાબર? આ શબ્દો એવા છે કે જે ભૂતકાળ દર્શાવે છે અને વાક્યમાં અંતમાં આ શબ્દો વપરાયેલા હોય તો તમે એવું કહી શકો કે આ વાક્ય સાદા ભૂતકાળનું વિધાન વાક્ય છે. બરાબર છે? યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર. ઓકે, હવે એની વાક્ય રચના જોઈએ. સેન્ટેન્સ પેટર્ન, વાક્ય રચના. તો સૌ પ્રથમ કર્તા, ત્યાર પછી ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો. સૌ પ્રથમ કર્તા મુકાય છે, ત્યાર પછી ક્રિયાપદ મુકાય છે, પછી કર્મ અને અન્ય શબ્દોનો સમાવેશ તેમાં થાય છે. હવે આ જે ક્રિયાપદ છે, આપણે જોયું સાદા વર્તમાન કાળમાં, લાસ્ટ સેશનમાં આપણે જોયું સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ તરીકે કાં તો તમે મૂળરૂપ મૂકો અથવા તો ક્રિયાપદને એસ કે યસ લગાવો. પરંતુ આ છે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં ક્રિયાપદ તરીકે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે. બરાબર? સાદા ભૂતકાળનું તમે જો વાક્ય બનાવો છો તો એમાં ક્રિયાપદ તરીકે ક્રિયાપદના ભૂતકાળનું રૂપ વપરાય છે. બરાબર? એક્ઝામ્પલ્સ જોઈએ. આઈ રોટ અ લેટર યસ્ટરડે. બરાબર છે? આ રોટ છે. શું છે? WROTE, રોટ. કે મેં ગઈકાલે પત્ર લખ્યું. આ રોટ છે. અને બીજો આપણો ઇન્ડિકેટર શું છે અહીંયા? યસ્ટરડે. શું છે? યસ્ટરડે એટલે ગઈકાલે. બરાબર છે? તો કર્તા, ક્રિયાપદ, અ લેટર, કર્મ, યસ્ટરડે, ઇન્ડિકેટર્સ. બરાબર છે? ખ્યાલ આવ્યો? હવે બીજું વાક્ય જુઓ. બંને વાક્યમાં શું ડિફરન્સ છે એ ધ્યાન રાખજો મિત્રો. કેમ કે ઇન્ડિકેટર્સ ઇનિશિયલ સ્ટેજમાં, શરૂઆતના તબક્કામાં તમે ઇન્ડિકેટર્સનો યુઝ કરી શકો ટેન્સને ઓળખવા માટે. પરંતુ એકવાર તમે શીખી ગયા પછી આ ઇન્ડિકેટર્સની જરૂર નથી. મુખ્ય ક્રિયાપદનું કયું રૂપ આપેલું છે એના પરથી તમારે વાક્ય નક્કી કરવાનું છે કે આ વાક્ય કયા ટેન્સનું છે. આ પહેલું વાક્ય છે આઈ રોટ અ લેટર યસ્ટરડે. મેં ગઈકાલે પત્ર લખ્યું. બીજું વાક્ય જુઓ. હી બોટ અ ન્યૂ બુક. હી BOUGHT બોટ એ બાયનું ભૂતકાળનું રૂપ છે. બરાબર છે? હી બોટ અ ન્યૂ બુક, આ કર્મ છે. હવે આ સેન્ટેન્સમાં ઇન્ડિકેટર્સ આપેલું નથી. તો ઇન્ડિકેટર્સ આપેલું નથી એનો મતલબ એવો નથી કે આ વાક્ય સાદા ભૂતકાળનું નથી. ખ્યાલ આવ્યો? આ વાક્યમાં ક્રિયાપદના ભૂતકાળનું રૂપ બાયનું બોટ આપેલું છે. બરાબર છે? તો ક્રિયાપદના ભૂતકાળનું રૂપ આપણી વાક્ય રચનામાં આવે છે. ક્રિયાપદ તરીકે શું વપરાય છે? ક્રિયાપદના ભૂતકાળનું રૂપ.
બરાબર છે. તો આ વાક્ય પણ સાદા ભૂતકાળનું છે. એટલે ઇન્ડિકેટર્સ ન હોય તો પણ ક્રિયાપદના ભૂતકાળનું રૂપ જો વિધાન વાક્યમાં આપેલું હોય તો તે વાક્ય સાદા ભૂતકાળનું બને છે. હા તો મિત્રો, હવે આગળ જઈએ. આપણે વિધાન વાક્ય વિશે માહિતી મેળવી. હવે આગળ છે નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવ નકાર, ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ. નકાર અને પ્રશ્નાર્થ વાક્યો દરેક ટેન્સમાં આ નકાર અને પ્રશ્નાર્થ વાક્યો આવશે જ. એટલે આ એનું વિધાન વાક્ય, એના રૂલ્સ, ને નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ, નકાર અને પ્રશ્નાર્થ, આ બંને બાબતો સારી રીતે સમજવી ખૂબ જરૂરી છે. એટલે નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, નકાર અને પ્રશ્નાર્થ વાક્યો. તો જુઓ, સાદા ભૂતકાળમાં નકાર વાક્ય અથવા તો પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે ડીડ સહાયક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. સાદા ભૂતકાળનું જો વાક્ય હોય તો તમે સીધા નોટ મૂકી એનું નકાર વાક્ય બનાવી શકતા નથી. સાદા ભૂતકાળનું નકાર વાક્ય જો તમારે બનાવવું હોય તો તમારે ડીડ નોટનો ઉપયોગ કરવો પડે છે. અને જો એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો વાક્યની શરૂઆતમાં તમારે ડીડથી વાક્યની શરૂઆત કરવાની હોય છે અને વાક્યના અંતમાં પ્રશ્નાચિહ્ન મૂકવું ફરજિયાત છે. જોઈએ એક ઉદાહરણથી આપણે સમજીએ. એક વિધાન વાક્ય આપેલું છે, મયંક ડ્રેન્ક કોફી યસ્ટરડે. મયંક ડ્રિંકનું પાસ્ટ ફોર્મ છે ડ્રેન્ક, કોફી યસ્ટરડે, કે મયંકે ગઈકાલે કોફી પીધી. આનું વિધાન વાક્ય છે, મયંક ડ્રેન્ક કોફી યસ્ટરડે. હવે એનું નકાર વાક્ય બનાવેલું છે. જુઓ અહીંયા, મયંક ડીડ નોટ ડ્રિંક કોફી યસ્ટરડે. એટલે અહીંયા ડીડ નોટ મૂક્યું તો ડીડ મુકાઈ ગયું. એટલે આ જે ભૂતકાળનું રૂપ છે મિત્રો, આ ભૂતકાળનું રૂપ એ મૂળ રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. ડ્રેન્ક છે તો ડ્રિંક થઈ ગયું, વેન્ટ હોત તો ગો થઈ જાય, ગેવ હોત તો ગીવ થઈ જતું, બરાબર છે. ટૂંક હોત તો ટેક થઈ જતું. ખ્યાલ આવ્યો? હા. એટલે મયંક ડીડ નોટ ડ્રિંક કોફી યસ્ટરડે, કે જે ક્રિયાપદનું ભૂતકાળના રૂપનું મૂળ રૂપ આપણે મૂકીએ છીએ તેના પહેલાં આપણે ડીડ નોટ મૂકવાનું છે. ઓકે. ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. તો ડીડ મયંક ડ્રિંક કોફી યસ્ટરડે ક્વેશ્ચન માર્ક. બરાબર. સાદા ભૂતકાળમાં ડીડ આ વાક્યની શરૂઆતમાં મુકાય છે પ્રશ્નાર્થ વાક્યની રચના કરતી વખતે. ડીડ પછી સીધો કરતા આવશે મયંક, ડ્રેન્કનું મૂળ રૂપ ડ્રિંક, ડીડ મયંક ડ્રિંક કોફી યસ્ટરડે. આ તેનું પ્રશ્નાર્થ વાક્ય થયું. હા મિત્રો, તો સાદા ભૂતકાળના વિધાન વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય વિશે તમે સારી રીતે સમજી ગયા હશો. તો ખૂબ અગત્યની બાબત એ છે કે આ ટેન્સ માટે તમારે ક્રિયાપદના ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદના ભૂતકાળનું રૂપ અને ક્રિયાપદનું ભૂતકૃદન, આ એક વર્બનો એક ટેબલ આવે છે, તમારે ખાસ તૈયાર કરવો. ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ક્રિયાપદનું ભૂતકૃદન. બરાબર છે. જેમ કે સાદા વર્તમાન કાળમાં આપણે જોયું ત્યાં મૂળ રૂપ વપરાય છે અથવા તો SKS વાળું રૂપ વપરાય છે. સાદો ભૂતકાળ એવો ટેન્સ છે જ્યાં ક્રિયાપદના ભૂતકાળનું રૂપ વપરાય છે. એટલે સાદો ભૂતકાળ જો તમારે શીખવો હોય તો ક્રિયાપદના ભૂતકાળના રૂપનું તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે. તો હવે થોડું એક્સરસાઇઝ કરી લઈએ મિત્રો. અહીંયા ટર્ન ઇન્ટુ નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ. બરાબર. અહીંયા જે વાક્યો આપેલા છે તેને નકારમાં અને પ્રશ્નાર્થમાં ફેરવું. ફર્સ્ટ સેન્ટેન્સ, મોહિત વોન ધ મેચ. મોહિત વોન ધ મેચ. મોહિત કરતા, વોન ક્રિયાપદ, ધ મેચ કર્મ. તો એનું નેગેટિવ વાક્ય બનાવવું છે તો સૌપ્રથમ આપણે કરતા મૂકીશું મોહિત. શું મુકાશે ભૂતકાળમાં? ડીડ નોટ વિન ધ મેચ. ઓકે. મોહિત ડીડ નોટ વોન છે એનું મૂળરૂપ શું થશે? વિન ધ મેચ. એ જ પ્રમાણે એનું ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, તો શરૂઆતમાં આપણે શું મૂકીશું? ડીડ કરતા મોહિત, ડીડ મોહિત વોનનું મૂળ ક્રિયાપદ શું આવશે? વિન ધ મેચ. Question mark is compulsory in interrogative sentence in any tense.
કોઈ પણ કાળમાં પ્રશ્નાર્થ વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું ફરજિયાત છે. કીપ ઇન માઇન્ડ. નેક્સ્ટ, રવિ રોટ અ સ્ટોરી. રવિએ વાર્તા લખી. તો નેગેટિવ બનાવશું. રવિ ડીડ નોટ. રોટનું મૂળરૂપ શું થશે? રાઇટ. રવિ ડીડ નોટ રાઇટ અ સ્ટોરી. ફૂલ સ્ટોપ. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ બનાવીએ. રવિ રોટ અ સ્ટોરી. શું મૂકાશે શરૂઆતમાં? ડીડ. ડીડ રવિ રાઇટ અ સ્ટોરી? ક્વેશ્ચન માર્ક. ઓકે, આ પ્રમાણેની પ્રેક્ટિસ જો તમે નિયમિત કરશો તો તમે સારી રીતે ટેન્સને સમજશો અને સારી રીતે તમે જવાબો તેના લખી શકશો. સાદો ભૂતકાળ શીખ્યા બાદ હવે ત્રીજા ટેન્સ પર જઈએ. ત્રીજો સાદો કાળ, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળનો ઉપયોગ ક્યારે થાય છે? તો નજીકના ભવિષ્યમાં કોઈ ઘટના બનશે, કોઈ ક્રિયા થશે, તે દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. બરાબર? આવતીકાલ, પરમ દિવસ, આવતું અઠવાડિયું, આવતો મહિનો, આવતું વર્ષ, આ તમામ શબ્દો ભવિષ્યકાળ દર્શાવે છે. બરાબર? તો જોઈએ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. સૌપ્રથમ તેના ઇન્ડિકેટર્સ જોઈએ, તેની નિશાનીઓ. તો ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, ટુ નાઇટ, ઇન ફ્યુચર. ટુમોરો આવતીકાલ, નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ આવતા મહિને, નેક્સ્ટ યર આવતા વર્ષે, ટુ નાઇટ આજે રાત્રે. ટુ નાઇટ આ શબ્દ ધ્યાન રાખજો. ટુ નાઇટ આજે રાત્રે. ઇન ફ્યુચર એટલે ભવિષ્યમાં. આ શબ્દો સાદા ભવિષ્યકાળને દર્શાવે છે. બરાબર છે? ત્યારબાદ એની વાક્ય રચના પર જઈએ. બરાબર? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ, આ બંને ટેન્સ કરતાં આ ટેન્સની વાક્ય રચના થોડી અલગ છે બિલકુલ સરળ. એમાં બે સહાયકારક ક્રિયાપદ તમારે યાદ રાખવાના છે. SHALL સેલ અથવા તો WILL વિલ. જોઈએ તેની વાક્ય રચના. તો કરતા પ્લસ સેલ અથવા વિલ અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. ત્યારબાદ કર્મ, અન્ય શબ્દો. બરાબર છે? સેલ વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં તમે સેલ વિલનો યુઝ કરો એટલે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. બરાબર છે? થોડા એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. હા, તો હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈશું. જો એક સેન્ટેન્સ આપેલું છે, હી વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો. હી વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો. તે વિલ ગો આવતીકાલે શાળાએ જશે. ભવિષ્યની બાબત છે, આવતીકાલ. બરાબર છે? વિલ ગો, વિલ સાથે ક્રિયાપદનું મૂળરૂપ વપરાયેલું છે. સેકન્ડ સેન્ટેન્સ છે, ધે વિલ ડ્રિંક કોલ્ડ ડ્રિંક. તેઓ ઠંડુ પીણું પીશે. ધે વિલ ડ્રિંક કોલ્ડ ડ્રિંક. અહીંયા કોઈ ઇન્ડિકેટર આપેલું નથી. પહેલા સેન્ટેન્સમાં જુઓ, અહીંયા ટુમોરો આપેલું છે. બરાબર? ટુમોરો આપેલું છે, પણ ટુમોરોનો મતલબ થાય છે આવતીકાલ. પણ આ સેન્ટેન્સમાં કોઈ ઇન્ડિકેટર આપેલું છે નહીં. ધે વિલ ડ્રિંક કોલ્ડ ડ્રિંક. બરાબર? તો ઇન્ડિકેટરની ગેરહાજરીમાં આપણે કઈ રીતે ઓળખી શકીએ વાક્યને? તો આ એનું રચના જુઓ. સેલ વિલ ડ્રિંક ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા શું છે? વિલ ડ્રિંક. ધે વિલ ડ્રિંક કોલ્ડ ડ્રિંક. કે તેઓ ઠંડુ પીણું પીશે. નેક્સ્ટ સેન્ટેન્સ, આઈ શેલ મીટ માય ફ્રેન્ડ ટુમોરો. હું આવતીકાલે મારા મિત્રને મળીશ. અને બીજું સેન્ટેન્સ પણ જુઓ, આઈ વિલ મીટ માય ફ્રેન્ડ ટુમોરો. તો હું આવતીકાલે મારા મિત્રને મળીશ જ. બરાબર? શેલ અને વિલ આપણા જે સર્વનામો છે, આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે, આ સર્વનામોમાં પ્રથમ પુરુષ એક વચન આઈ અને પ્રથમ પુરુષ બહુવચન વી, આ બે જ સર્વનામો સાથે તમે SHALL શેલનો ઉપયોગ કરી શકો છો. બરાબર?
પરંતુ બીજો એક મતલબ એનો એવો છે, બીજો એક એનો રૂલ્સ એવો છે કે જ્યારે કોઈ બાબત નિશ્ચિત હોય તો તમે આઈ સાથે અથવા વી સાથે વિલનો ઉપયોગ કરી શકો છો. એ બાબત આપણે અહીંયા દર્શાવી છે. જુઓ, આઈ શેલ મીટ માય ફ્રેન્ડ ટુમોરો, કે હું મારા મિત્રને આવતીકાલે મળીશ. એટલે હું મળીશ, મળું કે ના પણ મળું, ઇટ ઇઝ નોટ શ્યોર, એ ચોક્કસ બાબત નથી. પરંતુ જ્યારે આઈ અથવા વી સાથે વિલનો ઉપયોગ થયેલો હોય તો એ બાબત એ દર્શાવે છે કે એ બાબત ચોક્કસ છે, એ ચોક્કસ એ ક્રિયા થવાની જ છે. એ પણ અહીંયા ઉદાહરણ આપેલું છે આપણે કે આઈ વિલ મીટ માય ફ્રેન્ડ ટુમોરો, હું મારા મિત્રને આવતીકાલે મળીશ જ. એટલે આ ખાસ ધ્યાન રાખજો, આઈ અને વી સાથે તમે શેલનો યુઝ કરી શકો, વિલ પણ મૂકી શકો, બરાબર છે. એટલે દરેક જગ્યાએ તમે શેલ, આઈ અને વી સાથે શેલ અથવા વિલ, અને યુ, હી, સી, ઇટ અને દે, આ સર્વનામો સાથે તમે વિલ મૂકો અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો. આગળ જુઓ, સ્મિતા વિલ વિઝિટ શાંતિ નિકેતન સ્કૂલ, કે સ્મિતા શાંતિ નિકેતન શાળાની મુલાકાત લેશે, બરાબર છે. આ પ્રકારે તમે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદા ભવિષ્યકાળના વિધાન વાક્યોની નો મહાવરો કરશો તો તમે સારી રીતે તેને સમજી શકશો. હા, તો મિત્રો હવે આપણે જોઈશું નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, એટલે કે નકાર અને પ્રશ્નાર્થ વાક્યો. સાદા ભવિષ્યકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યો. અહીંયા ઉદાહરણ આપેલું છે. જુઓ, વિધાન વાક્ય આપેલું છે, મનીષ વિલ બાય અ ન્યૂ બાઇક. મનીષ વિલ બાય અ ન્યૂ બાઇક, કે મનીષ નવી મોટરસાઇકલ ખરીદશે, બરાબર છે. મનીષ કરતા વિલ બાય, વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ, અ ન્યૂ બાઇક કર્મ, બરાબર છે. હવે તેનું નકાર વાક્ય બનાવવું છે તો મનીષ વિલ નોટ બાય, શેલ વિલ અને મૂળ ક્રિયાપદ જે આપેલું છે એ બંને વચ્ચે તમે નોટ મૂકશો એટલે એ સાદા ભવિષ્યકાળનું નકાર વાક્ય બની જશે. મનીષ વિલ નોટ બાય અ ન્યૂ બાઇક. ખ્યાલ આવ્યો? મનીષ વિલ બાય અ ન્યૂ બાઇક એ વિધાન વાક્ય છે. એનું નકાર વાક્ય, નેગેટિવ સેન્ટેન્સ જોઈએ, મનીષ વિલ નોટ બાય અ ન્યૂ બાઇક. ઓકે, એ જ પ્રમાણે આ વિધાન વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો વિલ અથવા શેલ એને વાક્યની શરૂઆતમાં મૂકો, કે મનીષ વિલ બાય અ ન્યૂ બાઇક. તો પ્રશ્નાર્થ વાક્યમાં વિલ આગળ મૂકો. વિલ કરતા કોણ છે? મનીષ. વિલ મનીષ બાય અ ન્યૂ બાઇક? ક્વેશ્ચન માર્ક. શું મનીષ નવી બાઇક ખરીદશે? બરાબર, ખ્યાલ આવ્યો મિત્રો? આ થયા સાદા ભવિષ્યકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યો. તો મિત્રો આપણે 3 સાદા ટેન્સ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, આ 3 ટેન્સ શીખ્યા છીએ, શીખવાનો પ્રયત્ન કર્યો છે. તો ઘરે દર્શાવેલી માહિતી પ્રમાણે અભ્યાસ કરો અને વધારે ને વધારે તેનો મહાવરો કરો, કેમ કે આ 3 ટેન્સ બેઝ છે. આ ટેન્સ આવડવા ખૂબ જરૂરી છે. ઓકે, થેન્ક્સ ફ્રેન્ડ, ટેક કેર, પુટ ઇનસાઇડ યોર સેલ્ફ એન્ડ બી હેપી. થેન્ક યુ.